આજે હું તમારી જોડે ફાળાની ખીચડીની રેસીપી શેર કરી રહી છું। એટલી ટેસ્ટી ખીચડી છે કે નાય તમને દહીંની જરૂર પડશે કે નાય અથાણાની। એના વગર એટલી ટેસ્ટી ખીચડી આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ। તો ચલો જઈએ રેસીપી તરફ। એક વાટકી જેટલા ઘઉંના ફાળા લેવાના છે અને અડધી વાટકી જેટલી મગની મોગર દાળ લેવાની છે। બેને સરસ રીતે વોશ કરીને એક ગ્લાસ નાખીને પલાળીને પાણી 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું। મનગમતી તમે બધી વેજીટેબલ્સ નાખી શકો છો, પણ એક મુઠ્ઠી જેટલી સિંગ તો ખાસ કરીને નાખજો। એનાથી આ ખીચડીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। બધી વેજીટેબલ્સને જેમ વિડીયોમાં બતાવ્યું એમ આપણે સમારી લેવાની। હવે ખીચડીમાંથી પાણી કાઢી લેવાનું અને ખીચડીને કોરી કરી દેવાની। વઘાર કરવા માટે 2 મોટા ચમચા જેટલું તેલ લેવાનું, થોડી હિંગ નાખવાની। હવે બધા મસાલા કરી દેવાના। લાલ મરચું, તમાલપત્ર, તજ, ચક્રફૂલ, લવિંગ અને મોટી એલાયચી। એ થઈ જાય એટલે આમાં આપણે હવે વઘાર કરીશું। 1 ચમચી જેટલું રાઈ અને અડધી ચમચી જેટલું જીરું થવા આવે એટલે આદું, લસણ આમાં નાખીશું અને કઢી પત્તા। આ નાખવાથી એનો ટેસ્ટ ખીચડીનો બહુ જ સરસ આવે છે અને એની જોડે એક મુઠ્ઠી જેટલી આપણે સિંગ પણ નાખી દઈશું। બધાને સરસ રીતે શેકાવા દેવાનું। શેકાવા આવે એટલે હવે આપણે આમાં ડુંગળી એડ કરવાની છે। મેં અહીંયા મીડિયમ સાઇઝની એક ડુંગળી લીધી છે। હવે જ્યારે ડુંગળી થઈ જાય પછી ત્યાં સુધી આપણે એને સરસ રીતે શેકવાનું છે, જ્યાં સુધી ડુંગળીનું કલર ના બદલાય। કલર બદલાય એટલે બધી મનગમતી બધી વેજીટેબલ્સ નાખી દેવાની। ખાલી આપણે ટામેટાં નહીં નાખવાના, ટામેટાં આપણે છેલ્લે નાખવાના છે। બધી વેજીટેબલ્સ નાખ્યા પછી એને બરોબર આપણે મિક્સ કરી દેવાનું। હવે જે ખીચડીમાંથી આપણે પાણી કાઢી નાખ્યું હતું એ ખીચડીને પણ આ બધાની જોડે આપણે મિક્સ કરી દઈશું અને એને પણ જોડે આપણે શેકી લઈશું લગભગ 2 મિનિટ માટે। હવે આપણે બધા મસાલા કરીશું। મીઠું સ્વાદ મુજબ, 1.5 ચમચી જેટલું આપણે આમાં લાલ મિર્ચ પાવડર, અડધી ચમચી જેટલું હલ્દી પાવડર અને 1 ચમચી જેટલું ધનિયા પાવડર, બધાને હવે સરસ રીતે મિક્સ કરી દેવાનું। હવે મેં અહીંયા અડધી વાટકી જેટલી દહીં એડ કરી છે। દહીં ઘરની દહીં છે અને બહુ ખાટી પણ દહીં નથી, પણ અડધી વાટકી જેટલી આપણે આમાં દહીં તો જરૂરથી નાખવાની, જેનાથી ખીચડીનો ટેસ્ટ બહુ જ સરસ આવે। અને જે ટામેટાં એક સમાર્યા હતા એને પણ હવે જોડે મિક્સ કરી લેવાનું। જે વાટકીમાં દહીં હતી એ જ વાટકી આખી પાણી ભરીને એમ નાખવાની અને 3 બીજી ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું અને બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું। 4 થી 5 સીટી આવે ત્યાં સુધી થવા દેવાનું। કુકર એકદમ ઠંડુ થાય પછી જ આપણે કુકરનું ઢાંકણું ખોલવાનું। અને જો કે રેડી છે ફાળાની વેજીટેબલ ખીચડી। આ ખીચડી બનવામાં બહુ જ સહેલી છે અને ખાવામાં તો એટલી જ ટેસ્ટી છે। અગર તમે એકવાર આ ખીચડી બનાવી ને તો તમે અઠવાડિયામાં 2 વાર જરૂરથી આ ખીચડી ઘરે બનાવશો, એ મારી ગેરંટી છે। તમને ખીચડીની રેસીપી ગમી હોય તો લાઈક જરૂર કરજો। થેન્ક યુ।